બાંગ્લાદેશીને શોધવા વરાછા પોલીસનું સર્ચ ઓપરેશન। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગર, ઘનશ્યામનગર, બરોડા પ્રેસ્ટેજ ખાતે ઝોન 1 દ્વારા અને સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર 1 વામાંગ ઝામીર ડીસીપી આલોક કુમાર અને એસીપી પીકે પટેલની સૂચના અન્વયે વરાછા પીઆઈ આરબી ગોજા અને ઝોન 1 માં આવતા અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવાનું ફરમાન અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલા ફરમાનમાં 48 કલાકમાં બાંગ્લાદેશી સામે આવે, નહીં તો 48 કલાક પછી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિમિત્તે વરાછા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો શોધવા માટે પશ્ચિમ બંગાળ અને અન્ય સ્ટેટમાંથી આવતા લોકોની વચ્ચે બાંગ્લાદેશીઓ સંતાઈને રહેતા હોય તેને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન સીપી સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, વામાંગ ઝમીર સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબ શ્રી આલોક કુમાર સાહેબની સૂચના અન્વયે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબિકાનગર, ત્રિકમનગર અને જવાહર સોસાયટીની અંદર પશ્ચિમ બંગાળના લગભગ ઘણા બધા વર્કર્સ અહીંયા એમ્બ્રોઇડરીના કારખાનામાં વર્કમાં જોડાયેલા છે, જે તમામનું લગભગ વરાછા પોલીસ સ્ટેશન તેમજથી અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ ફોર્સ લગભગ 101 જેટલા પોલીસ કર્મચારીઓ, 15 જેટલા અધિકારીઓ શ્રી એસએપી સાહેબશ્રીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને કોમ્બિંગની અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ બાંગ્લાદેશી કે વ્યક્તિ મળેલ નથી, એ અંગે વધુ કોમ્બિંગ હજી જારી છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।